હર હર મહાદેવ. ભક્તિકથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરો ભક્તિકથા ચેનલ. નવરાત્રિનું પાંચમું નોરતું એટલે કે નવદુર્ગાનું પાંચમું સ્વરૂપ એ સ્કંદ માતાનું સ્વરૂપ છે. સ્કંદ માતાનો અર્થ કાર્તિકેયના માતા એવો થાય છે. કાર્તિકેય સ્વામી મહાદેવ અને ઉમાના પુત્ર છે. તેમને 4 ભુજાઓ છે. તેમણે ઉપલા 2 હાથમાં કમળ ધારણ કરેલા છે અને અન્ય એક હાથ ખોળામાં બાળ કાર્તિકેયને પકડેલા તથા બીજો હાથ વરદ મુદ્રામાં છે. તેમનું વાહન સિંહ છે. નવરાત્રિના 5મા દિવસે નવદુર્ગાના આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે. દેવી ક્યારેક કમળ પર બેઠેલા પણ દર્શાવાય છે, એટલે તેમને પદ્માસના દેવી પણ કહેવાય છે. તેમનો વર્ણ શુભ્ર સફેદ છે. સ્કંદ માતાને ભોગમાં તલની વાનગીઓ ધરાવવામાં આવે છે. માતા દુર્ગાના 5મા સ્વરૂપને સ્કંદ માતાના નામથી શા માટે ઓળખવામાં આવે છે, તો તેના માટેની પણ કથા છે. ભગવાન સ્કંદ કુમાર કાર્તિકેયના નામથી પણ ઓળખાય છે. તેઓ પ્રસિદ્ધ દેવાસુર સંગ્રામમાં દેવતાઓના સેનાપતિ બન્યા હતા. પુરાણોમાં તેમને કુમાર અને શક્તિ કહીને તેમની મહિમાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ જ ભગવાન સ્કંદની માતા હોવાને કારણે માતા દુર્ગાના આ સ્વરૂપને સ્કંદ માતાના નામથી ઓળખવામાં આવે છે. માતા સ્કંદ માતાની ઉપાસનાથી ભક્તની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. આ મૃત્યુલોકમાં જ તેને પરમ શાંતિ અને સુખનો અનુભવ થાય છે. તેના માટે મોક્ષનો દરવાજો ખુલી જાય છે. સ્કંદ માતાની ઉપાસનાથી બાળ સ્વરૂપ સ્કંદ ભગવાનની ઉપાસના પણ આપમેળે થઈ જાય છે. આ વિશેષતા તો ફક્ત આમને જ મળી છે. સ્કંદ માતાનું પૂજન અર્ચન કરવાથી બધા મનોરથ સિદ્ધ થાય છે અને પરિવારમાં સુખ શાંતિની સ્થાપના થાય છે. પુત્ર સંતાનની ઈચ્છા ધરાવનારની ઈચ્છા પણ પૂર્ણ થાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને ક્રાંતિથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અદૃશ્ય રીતે હંમેશા તેમની આસપાસ ફરતું રહે છે. આપણે એકાગ્ર ભાવથી મનને પવિત્ર રાખીને માની શરણમાં જવું જોઈએ. આ ભવસાગરના દુઃખોથી મુક્તિ મેળવી મોક્ષનો માર્ગ સરળ બનાવવા આનાથી ઉત્તમ ઉપાય બીજો કોઈ નથી. સ્કંદ માતાની કથા જોઈએ તો દુર્ગા પૂજાના 5મા દિવસે દેવતાઓના સેનાપતિ કુમાર કાર્તિકેયની માતાની પૂજા થાય છે. કુમાર કાર્તિકેયને ગ્રંથોમાં સનત કુમાર અથવા સ્કંદ કુમારના નામથી ઓળખવામાં આવે છે. માતા આ રૂપમાં પૂર્ણતઃ મમતા લૂંટાવતી જોવા મળે છે. માતા પોતાના 2 હાથમાં કમળના ફૂલ ધારણ કરે છે અને એક હાથમાં ભગવાન સ્કંદ કે કુમાર કાર્તિકેયને ખોળામાં ધારણ કરે છે અને બીજા હાથેથી ભક્તો ઉપર આશીર્વાદ વરસાવે છે. સ્કંદ માતા જ હિમાલયની પુત્રી પાર્વતી છે. તેમને જ મહેશ્વરી અને ગૌરીના નામે ઓળખવામાં આવે છે. દેવી સ્કંદ માતા પર્વતરાજની પુત્રી હોવાથી પાર્વતી કહેવાય છે. મહાદેવની વામિની અર્થાત પત્ની હોવાથી મહેશ્વરી કહેવાય છે અને પોતાના ગૌર વર્ણને લીધે દેવી ગૌરીના નામથી પૂજવામાં આવે છે. માતા પોતાના પુત્રને સૌથી વધુ પ્રેમ કરે છે. આથી માતાને પોતાના પુત્રના નામની સાથે સંબોધિત કરવું ઘણું સારું લાગે છે. જે ભક્તો માતાના આ રૂપની પૂજા કરે છે, માતા તેમને પોતાના પુત્રની જેમ જ સ્નેહ કરે છે. મા દુર્ગા સર્વેની મનોકામના પૂરી કરે તેમજ તેમના આશીર્વાદ હંમેશા બધા ઉપર વરસાવતા રહે. જય માતાજી. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.